हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आजना आ विडियो अंदर आवनारी जे गुजरात हाईकोर्ट भरती 2026 रे तेनी अंदर एक घणी बधी भरतीओ आवવાની છે અને જો આ બધી ભરતીઓનો સરવાળો કરીએ તો તેનો સરવાળો રહ્યો એ 4426 બની જાય છે અને જે આ ગુજરાત હાઈકોર્ટ ભરતી 2026 આવવાની છે તેની ભરતીઓની શરૂઆત રહી એ ડિસેમ્બર મહિનાથી જ એ થઈ ગઈ છે અને આ ડિસેમ્બર મહિનામાં એ ગુજરાત હાઈકોર્ટમાં રહી એ નવી ભરતી રહી એ જાહેર કરી દેવામાં આવી છે। તો જે આ નવી ભરતી જાહેર કરી તેનું નામ શું છે, તેની અંદર જગ્યા રહી એ કેટલી છે, તેના ફોર્મ રહ્યા એ ક્યારે ભરાશે અને તેને ભરવા માટેની એ છેલ્લી તારીખ એ કઈ હશે અને જે આ નવી ભરતી આવી તેની અંદર એ કોણ કોણ ફોર્મ ભરી શકશે તેવી તમામ માહિતી રહી એ આજના આ વિડીયો અંદર જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો જો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો તમે પણ એ ગુજરાત હાઈકોર્ટની કોઈ પણની ભરતી હોય, કોઈ ભરતી જેની અંદર બેલીફ, ડ્રાઈવર, હાઈકોર્ટ પીઓન એવી વિવિધ ભરતીઓની એ તૈયારી કરતા હોય તો તમને આ ચેનલ એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી શકો છો, કેમ કે આની અંદર એ ગુજરાત હાઈકોર્ટની કોઈ પણ ભરતી આવે તો તેની અપડેટ રહે એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે। આપણે તો તેની અંદર વાત કરીએ તો તેની અંદર અહીં જે ગુજરાત હાઈકોર્ટની જે ભરતી રહી તેની જે ટૂંકી જાહેરાત રહી એ તમે જોઈ શકો છો, જેની અંદર એ જાહેરાત ક્રમાંક RCB 1304/2025 તે ભરતી રહી એ તેનો જાહેરાત ક્રમાંક છે, જેની અંદર એ તેમણે કહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ હસ્તકની એ નીચે દર્શાવેલ ખાલી જગ્યાઓ ભરવા માટે એ યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી એ 11/12/2025 થી એ 31/12/2025 દરમિયાન એ ઓનલાઈન અરજી રહી એ મગાવવામાં આવશે અને જેની અંદર આપણે જગ્યાની વાત કરીએ તો તેની અંદર એ હેડ કુક એટલે કે ગ્રુપ C જે ક્લાસ 3 ગણાય છે તેની રહી એ 4 જગ્યાઓ છે અને જ્યારે એ અટેન્ડન્ટ કમ કુક જે ગ્રુપ D એટલે કે જે વર્ગ 4 છે તેની રહી એ 16 જગ્યાઓ છે અને જેની અંદર એ 3 જગ્યાઓ રહી એ રેગ્યુલર પગાર માટેની છે અને જ્યારે 13 જગ્યા રહી એ ફિક્સ પગાર માટેની છે અને જે આ રેગ્યુલર પે રહ્યો તેની અંદર એ તેમનો પગાર રહ્યો એ 15,000 થી લઈને એ 47,600 સુધીનો હોય છે અને જ્યારે આ ફિક્સ પે રહ્યો એટલે કે જે 13ની અંદર એ તેમને માસિક ફિક્સ પે રહ્યું એ 14,800નો એ ફિક્સ પે મળતો હોય છે અને આ સંદર્ભે એ વિગતવાર જાહેરાત રહી એ ગુજરાત હાઈકોર્ટની જે વેબસાઇટ રહી તે અથવા તો જે SC ઓજાસની જે વેબસાઇટ રહી તેની ઉપર એ 11/12/2025ના રોજ એ ઉપલબ્ધ કરવામાં આવશે। એટલે કે અહીં તમે જે ટૂંકી જાહેરાત રહી એ જોઈ શકો છો અને તેની અંદર જો આપણે ફોર્મની વાત કરીએ તો તેની અંદર એ કોણ ફોર્મ ભરી શકે તો જે 2024માં રહ્યું એ અટેન્ડન્ટ કમ કુકની ભરતી રહી એ આવી હતી, જેની અંદર એ ઉમેદવારે એ સરકાર માન્ય બોર્ડમાંથી જે 10મું પાસ કર્યું હોય તે ઉમેદવારો એ તેની અંદર એ ફોર્મ ભરી શકે છે અને તેને એ ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન એ હોવું જોઈએ અને તેની સાથે સાથે એ તેને જે આ કુકની ભરતી હોવાથી એ તેને રસોઈ સાથેની જે પણ એ માહિતી હોય તે બધી માહિતી એ જાણતો હોવો જોઈએ અને આના ઉપરાંત તેની પાસે એ 2 વર્ષનો રહ્યો એ સરકારી અથવા તો કોઈ પણ જે જાહેરાત જે જાણીતી સંસ્થા હોય તેની અંદર એ 2 વર્ષનો રહ્યો એ અનુભવ હોય તો તેને એ વધુ પ્રાધાન્ય આપવામાં આવશે અને તેની સાથે સાથે જો કોઈ પણ એ ITT સંસ્થા અથવા તો કોઈ પણ યુનિવર્સિટી તેની અંદરથી એ જે કુક માટેના જે કોર્સ આવે તો તેની એ ડિગ્રી તેની પાસે હોય તો તેને પણ એ ખૂબ જ વધુ મહત્વમાં આવશે। તો તે જો તમારી પાસે આ પ્રકારની એ લાયકાત હોય તો તમે આની અંદર એ ફોર્મ ભરી શકો છો અને આની અંદર એ ખૂબ જ સારો એ પગાર મળતો હોય છે। આજના આ વિડીયોને આપણે ગુજરાત હાઈકોર્ટ ભરતી 2026ની અંદર જે વિવિધ વર્ગોની જે ભરતી આવવાની હતી તેની અંદરથી એ ડિસેમ્બર 2025માં જે નવી ભરતી જાહેર કરી તેની એ સંપૂર્ણ માહિતી રહી એ જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે પણ એ ગુજરાત હાઈકોર્ટની ભરતીની એ તૈયારી કરતા હોય તો તમે આ ચેનલ તેને એ સબસ્ક્રાઈબ કરી શકો છો, જેની અંદર એ ગુજરાત હાઈકોર્ટની કોઈ પણ ભરતી આવે તો તેના વિડીયો એ સૌથી પહેલાં મૂકી દેવામાં આવશે અને જો તમે આ ભરતી આવી જે કોર્ટ અટેન્ડન્ટ કમ કુકની તો તેની એ જો નોટિફિકેશન મેળવવા માગતા હોય સૌથી પહેલાં તો તમે એ આપણી જે આરો લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ તેને પણ એ જોઈન કરી શકો છો। તેની અંદર એ કોઈ પણ સરકારી ભરતીની એ અપડેટ આવે તો તે એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।